નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સેમ 1 ઈઓ 105 આપણો પ્રશ્ન ભારતીય સંસ્કૃતિના વિશિષ્ટ લક્ષણો જે પ્રશ્ન આપણે પૂર્ણ કર્યો હતો, પરંતુ પરીક્ષા હવે ઓનલાઈન લેવાતી હોવાથી આપણે તેના શોર્ટ ક્વેશ્ચન અને કેટલાક વૈકલ્પિક પ્રશ્નો વિશે ચર્ચા કરીશું. બરાબર, તો શોર્ટ ક્વેશ્ચન વિશેની ચર્ચા કરવી હોય તો આપણે પહેલો પ્રશ્ન લઈએ. વારસા કેટલા પ્રકાર છે? વારસાના કેટલા પ્રકાર છે? કયા કયા? તો વારસાના કુલ 2 પ્રકાર છે. પહેલો પ્રકાર પ્રાકૃતિક વારસો અને બીજો પ્રકાર સાંસ્કૃતિક વારસો. બીજો પ્રશ્ન લઈએ. ભારતની સંસ્કૃતિ શાની અનુભૂતિનું સામર્થ્ય ધરાવે છે? બરાબર, ભારતની સંસ્કૃતિ શાનું અનુભૂતિનું સામર્થ્ય ધરાવે છે? તો ભારતની સંસ્કૃતિ સત, ચિત્ત અને આનંદની અનુભૂતિનું સામર્થ્ય ધરાવે છે. ત્રીજો પ્રશ્ન લઈએ આપણે. ત્રીજો પ્રશ્ન છે શોર્ટ ક્વેશ્ચન. ભારતીય સંસ્કૃતિએ શાની વિશ્વભરમાં પ્રભાવ પાડ્યો છે? તો તેનો જવાબ છે ભારતીય સંસ્કૃતિનો વિશ્વભરમાં પ્રભાવ પડ્યો છે કારણ કે તેમાં સમગ્ર જગતના કલ્યાણ અને માંગલ્યની ભાવના રહેલી છે. વિશ્વમાં જીવતા તમામ જીવોની સુખાકારી તે ઈચ્છે છે. સૌ કોઈ આરોગ્યમય જીવન જીવે, મનની શાંતિ પ્રાપ્ત કરે અને બધી દિશાઓમાંથી સારા ઉન્નત વિચારો પ્રાપ્ત થાવ તેવી શુભ ભાવના ભારતીય સંસ્કૃતિમાં રહેલી છે. આપણે ચોથો પ્રશ્ન જોઈએ. તો ચોથો પ્રશ્ન છે ભારતીય સંસ્કૃતિની દ્રષ્ટિએ માનવીના જીવનના કયા 4 ધ્યેય હોય છે? તો જવાબ છે ભારતીય સંસ્કૃતિની દ્રષ્ટિએ માનવીના જીવનના ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એમ 4 ધ્યેય હોય છે. આગળ પ્રશ્ન જોઈએ તો ભારતીય સંસ્કૃતિમાં શાને સ્થાન નથી? તો જવાબ છે ભારતીય સંસ્કૃતિમાં લડાઈ, ઝઘડા, યુદ્ધો, આક્રમણો કરવા વગેરેને સ્થાન નથી. નેક્સ્ટ પ્રશ્ન. ભારતીય સંસ્કૃતિ કેવી છે? તેનું સ્વરૂપ કેવું છે? તો ભારતીય સંસ્કૃતિ શાંતિપૂર્વક જીવન જીવવાના ઉદ્દેશવાળી છે. સૌના સાથે સહકાર લઈ સૌનો વિકાસ કરનારી છે. સર્વાંગી વિકાસ એ ભારતીય સંસ્કૃતિનું ધ્યેય છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ભારતીય સંસ્કૃતિ મુખ્યત્વે કયા કયા સદ્ગુણો ઉપર સવિશેષ ભાર મૂકે છે? તો જવાબ છે ભારતીય સંસ્કૃતિ શાંતિમય સહઅસ્તિત્વ, ઉદારતા, સહનશીલતા, દયા, કરુણા, પ્રાણી માત્ર પ્રત્યે પ્રેમ, અહિંસા, સત્કર્મો અને સદાચારનું આચરણ, સમજણ અને સંવાદિતા, ન્યાય અને નીતિ વગેરે સદ્ગુણો ઉપર ભાર મૂકે છે. નેક્સ્ટ પ્રશ્ન. ભારતનો સાંસ્કૃતિક વારસો કેવો છે? તો જવાબ છે ભારતનો સાંસ્કૃતિક વારસો વૈવિધ્યપૂર્ણ અને સમૃદ્ધ છે.
નેક્સ્ટ પ્રશ્ન લઈએ આપણે. પ્રાકૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો જવાબ છે પ્રાકૃતિક વારસામાં પર્વતો, વનો, નદીઓ, રણો, ઝરણા, સાગરો, ઋતુઓ, તરુઓ, વેલાઓ, લતાઓ, પર્ણો, પુષ્પો તેમજ જીવજંતુઓનો સમાવેશ થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતની ભૂમિ પર આવેલા ભિન્ન પ્રાચીન પ્રજાઓમાં કોનો સમાવેશ થાય છે? તો જવાબ છે ભારતની ભૂમિ પર દ્રવિડો, નેગ્રીટોને હસ્બીઓ પણ કહેવામાં આવે છે, ઓસ્ટ્રેલાઇટ એને નિષાદ પ્રજા પણ કહેવામાં આવે છે, અલ્પાઇન, ડિનારક, ઓર્મેનોઇડ, મોગોલોઇડને કિરાત પણ કહેવામાં આવે છે, આર્યોને નોર્ડિક પણ કહેવામાં આવે છે, ગ્રીકો, શકો, કુષાણો, પહલવો, હુણો જેવી વિવિધ પ્રજાઓનો સમાવેશ થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતના સાંસ્કૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો જવાબ છે ભારતના સાંસ્કૃતિક વારસામાં રાજમહેલો, મકાનો, ઇમારતો, શિલાલેખો, સ્તૂપો, ચૈત્યો, વિહારો, મંદિરો, મસ્જિદો, દેવાલયો, મકબરા, ગુંબજો, કિલ્લાઓ, દરવાજા, ઐતિહાસિક સ્મારકો તથા સ્થળો, ઉત્ખનન કરેલા પૌરાણિક સ્થાનો, ગુફાઓ વગેરેનો સમાવેશ થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન. બંધારણની કઈ કલમ અનુચ્છેદ મુજબ દરેક ભારતીય નાગરિકે પર્યાવરણનું જતન અને સંવર્ધન કરવાની મૂળભૂત ફરજ દર્શાવાઈ છે? તો જવાબ છે આપણા રાજ્ય બંધારણની કલમ 51 ક માં 6, 7 અને 9 મુજબ દરેક ભારતીય નાગરિકે પર્યાવરણનું જતન અને સંવર્ધન કરવાની મૂળભૂત ફરજ દર્શાવાઈ છે. બરાબર. આપણે શોર્ટ ક્વેશ્ચનો જોયા. હવે આપણે કેટલાક વિકલ્પો જોઈએ. બરાબર. વિધાનો સાથે કેટલાક વિકલ્પો આપેલા હોય અને તેમાંથી જે સાચો વિકલ્પ પસંદ કરવાનો હોય તેના વિશેની આપણે ચર્ચા કરીએ. તો હું તમને ચાર જવાબો નહીં લખાવું, પરંતુ એક જ જવાબ લખાઈશ. તો પહેલો આપણે લઈ લઈએ. તો પહેલું છે નગર સભ્યતા વિકસાવનાર કઈ પ્રજા હતી? કયું? નગર સભ્યતા વિકસાવનાર કઈ પ્રજા હતી? તો જવાબ છે દ્રવિડો. કઈ પ્રજા હતી? તો દ્રવિડો. કયા દ્રવિડોની વાત છે? તો આપણે જોયું હતું કે જે આપણને ખોદકામ દ્વારા જે સિંધુ અને રાવી નદીના કિનારે જે સંસ્કૃતિઓ મળી આવી છે તેમાં જે નગર રચના હતી એ નગર રચના એ દ્રવિડોની હતી. અને આપણે એ પણ જોયું હતું કે આર્યોએ ઉત્તર ભારત ઉપર આક્રમણ કર્યું ત્યારે દ્રવિડો દક્ષિણના માં ચાલી ગયા હતા. બરાબર. હવે બીજું વિધાન લઈએ. તો બીજું વિધાન છે અભયારણ્યો
અને અજંતા ઇલોરાની ગુફાઓ અજંતા ઇલોરાની ગુફાઓનો સમાવેશ કયા પ્રકારના વારસામાં કરી શકાય? અભયારણ્યો અને અજંતા ઇલોરાની ગુફાઓનો સમાવેશ કયા પ્રકારના વારસામાં કરી શકાય? તો શામાં કરી શકાય? તો કેવો છે આપણા વારસાના કેટલા પ્રકારો છે? તો 2 પ્રકાર છે, પ્રાકૃતિક અને સાંસ્કૃતિક. તો પ્રાકૃતિક કયો છે? જે કુદરત દ્વારા બનાવવામાં આવેલો હોય તે પ્રાકૃતિક વારસો કહેવાય. અને જે માનવીએ પોતાના હાથ, પગ, મગજ અને બુદ્ધિથી, પોતાના ચાતુર્યથી જે કંઈ સર્જન કર્યું છે તેને સાંસ્કૃતિક વારસો કહેવાય. તો જે અભયારણ્યો છે એ માનવ સર્જિત છે. અજંતા ઇલોરાની જે ગુફાઓ છે તે પણ માનવ સર્જિત બનાવવામાં આવેલી છે. તો કયો વારસો આવશે? તો સાંસ્કૃતિક વારસો. બરાબર. નંબર 3, પહાડ પરથી પડતો શરાવતી નદી પરનો જોગનો ધોધ અને થરપાકનું રણ એ બંને કયા પ્રકારના વારસામાં સમાવેશ કરી શકાય? પહાડ પરથી પડતો ધોધ, જોગને ધોધ પણ કહેવાય, અને થરપાકનું રણ, થરપાકરનું રણ કયા પ્રકારનો વારસો કહીશું? કારણ કે નદી એ કોના દ્વારા બનાવવામાં આવેલી છે? તો કુદરત દ્વારા. રણ પણ કુદરત દ્વારા. તો કયો વારસો આવશે? તો પ્રાકૃતિક વારસો. નંબર 4, પ્રાચીન ભારતમાં આવેલી પ્રજાઓના સંમિશ્રણની ભારતનો સાંસ્કૃતિક વારસો કેવો બન્યો છે? બરાબર. પ્રાચીન ભારતમાં આવેલી પ્રજાઓનો સંમિશ્રણથી ભારતનો સાંસ્કૃતિક વારસો કેવો બન્યો છે? તો જવાબ છે વૈવિધ્યપૂર્ણ, સમૃદ્ધ અને ભાતીગણ. નંબર 5 લઈએ. 5મું છે, ભારતીય સંસ્કૃતિ માત્ર સર્વાંગ સુંદર જ ન હતી, પરંતુ તે સિવાય કેવી હતી? સર્વાંગ સુંદર જ ન હતી, પરંતુ તો તેનો જવાબ છે તે ઉપયોગિતાના સંદર્ભવાળી, તે ઉપયોગિતાના સંદર્ભવાળી અને સમૃદ્ધ હતી. બરાબર. શું છે આપણું વિકલ્પ શું છે? તો ભારતીય સંસ્કૃતિ એ માત્ર સર્વાંગ સુંદર જ ન હતી, પરંતુ કેવી હતી? તો તેનો જવાબ છે તે ઉપયોગિતાના સંદર્ભવાળી અને સમૃદ્ધ હતી. બરાબર. 6થું લઈએ. ભારતીય સંસ્કૃતિનું મુખ્ય ધ્યેય શું હતું? ભારતીય સંસ્કૃતિનું મુખ્ય ધ્યેય શું હતું? તો ભારતીય સંસ્કૃતિનું મુખ્ય ધ્યેય શું હતું? તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ હતું. બરાબર. કારણ કે તમે ઓનલાઈન એક્ઝામ આપશો ને તેમાં આવા જ પ્રશ્નો પૂછાતા હશે. આ જ રીતે જ પ્રશ્નોના જવાબ તમારે આપવાના હોય છે, કો તો શોર્ટ ક્વેશ્ચન હોય છે.
નંબર 7 પ્રજ્ઞા પારમિતાનું શિલ્પ કોની સાથે સંબંધ ધરાવે છે? કોની સાથે સંબંધ ધરાવે છે? તમારે આ લખવું હોય તો લખી પણ શકો છો. તો તેનો જવાબ છે પ્રજ્ઞા પારમિતાનું શિલ્પ કોની સાથે સંબંધ ધરાવે છે? તો જવાબ છે ગૌતમ બુદ્ધની સાથે. કોની સાથે? ગૌતમ બુદ્ધની સાથે. 8મું છે ભારત શાંતિ અને સહિષ્ણુતાને વરેલો દેશ છે તેની પાછળ કયો પુરાવો છે? બરાબર. ભારત શાંતિ અને સહિષ્ણુતાને વરેલો દેશ છે તેની પાછળ કયો પુરાવો છે? તો તેનો જવાબ છે હડપ્પીયન સંસ્કૃતિ. હડપ્પીયન સંસ્કૃતિ. 9 છે ભારતની પુરાતન સંસ્કૃતિ કઈ નદીઓને કાંઠે પાંગરી હતી? કઈ નદીઓને કાંઠે પાંગરી હતી? પાંગરી મતલબ શું થાય? તો ઉદ્ભવી હતી. તો શું જવાબ આવશે? આપણે આગળ જે મોટો પ્રશ્ન જોયો તેમાં તેના વિશે આપણે ચર્ચાઓ કરી હતી. તો શું જવાબ આવશે? તો ભારતની પુરાતન સંસ્કૃતિ એ સિંધુ અને રાવિ નદીના કિનારે પાંગરી હતી. બરાબર. તો જવાબ આવશે સિંધુ અને રાવિ. ભારતની પુરાતન સંસ્કૃતિ કઈ નદીના કિનારે પાંગરી હતી? તો સિંધુ અને રાવિ. નંબર 10 ભારતે વન્યજીવોની સુરક્ષા માટે કાયદો બનાવીને શાનું સર્જન કર્યું છે? બરાબર. શું છે? ભારતે વન્યજીવોની સુરક્ષા માટે કાયદો બનાવીને શાનું સર્જન કર્યું છે? તો જવાબ શું આવશે? અભયારણ્યો. શું આવશે? અભયારણ્યો. 11મું જોઈએ આપણે. આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ કઈ છે? તો આપણા પૂર્વજો તરફથી અમૂલ્ય ભેટ એ વારસો છે. તો જવાબમાં શું આવશે? વારસો. કારણ કે આપણા પૂર્વજી તરફથી આપણને શું મળે છે? તો વારસો મળે છે. નેક્સ્ટ લઈએ આપણે ભારતે નંબર 12 ભારતે આપણા રાષ્ટ્રીય ચિહ્નમાં